નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં મેડિકલનું શિક્ષણ છે તે ખૂબ મોંઘું દિવસે ને દિવસે થઈ રહ્યું છે અને મેડિકલ ક્ષેત્રે સરકારે થોડાક સમય પહેલાં જ્યારે ફી વધારીએ અને આવો પરિપત્ર કર્યો ત્યારબાદ હોબાળો મચ્યો હતો અને આજે વિદ્યાર્થીઓ છે તે સતત વિરોધ કરી રહ્યા હતા અને સરકારને તેમનું ધ્યાન દોરી રહ્યા હતા। રાજ્ય સરકાર સંચાલિત જે સરકારી મેડિકલ કોલેજો છે તેમાં તો ફી ઓછી છે, પરંતુ જે કોટાની જે ફી ચાલતી હોય છે તે ખૂબ મોંઘી ફી હોય છે। 10 થી 15.5 લાખ રૂપિયાની જે ફી હોય છે ને આ મામલો સતત ગુજરાતમાં ગાજી રહ્યો છે। આ મામલે આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મેડિકલ ફીને લઈને તેમજ જે જૂનો પરિપત્ર છે તે તેમજ વાટાઘાટા પછી જે નવો પરિપત્ર આવશે તેને લઈને શું કહ્યું છે તે આપ સાંભળો। એનએમઓ તરફથી અને કેટલાક વાલીઓ તરફથી એ બધા અમને મળવા આવ્યા હતા અને ચોક્કસ એમની બાબત અમે ધ્યાને પણ લીધી છે અને એ બાબત ધ્યાને લઈ અને પૂરતી ચર્ચા વિચારણા અંતે આ અઠવાડિયાની અંદર ફરીથી અમને બોલાવી ચર્ચા કરી અને યોગ્ય નિરાકરણ અને નિર્ણય લઈશું। મધ્યપ્રદેશની અંદર સોસાયટીની એટલે જે આપણી વ્યવસ્થા છે એવી 4 કોલેજો છે અને કુલ 700 સીટ છે। 100% મેનેજમેન્ટ કોટા એટલે એક જ ફીથી ભરાય છે અને જે ફી 10 થી 15.5 સુધી છે। ત્યાં અહીંયા આપણે એક સોસાયટી હેઠળ 13 કોલેજ ચાલે છે, ત્યાં એવું નથી। દરેક જે કોલેજ છે અલગ સોસાયટી, અલગ ઓટોનોમસ સ્ટેટસ ધરાવે છે। એમાં કોઈ સરકારી ફીના ધોરણે કોઈ પણ સીટમાં વિદ્યાર્થી મેડિકલનો ભણતો નથી અને 100% 10 લાખથી 15.3 એટલે 15,30,000 સુધીની ફીઓ છે। ભાઈ ચાલો ભાઈ GMERS નું પૂછી લો। જ્યાં સુધી વાતચીતના અંતે યોગ્ય નિષ્કર્ષ ના નીકળે ત્યાં સુધી આ વાત ચાલુ છે, પરંતુ સરકાર આ વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા નિર્ણય લેતી આવી છે અને આની અંદર પણ તમે આખું આ જે જોશો તો દરેકે દરેક જગ્યાએ જ્યાં આગળ સોસાયટીની વ્યવસ્થા અથવા તો સરકારી સિવાયની બાકીની વ્યવસ્થાઓ જે છે કે જેની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને મેડિકલ સીટો વધે એના માટે જે તે સરકાર હોય પોતે એક સોસાયટી હેઠળ અથવા તો અલગ અલગ સોસાયટીઓ બનાવીને મેડિકલ કોલેજો બનાવી છે। ત્યાં આગળ ફીનો દરો પણ દરેક જગ્યાએ અલગ અલગ છે અને ત્યાં એ કોલેજોમાં ક્યાંય સરકારી ફીની વાત કરું છું, સરકારી એટલે કે જે આપણી 6 કોલેજ પહેલા હતી એ ત્યાંની જે સરકારી સરકારી કોલેજમાં 25,000। જ્યાં સુધી નવો નિર્ણય ના થાય ત્યાં સુધી આગળનો કાગળ ચાલુ રહેશે, આગળનો પરિપત્ર ચાલુ રહેશે અને ચર્ચાના અંતે જે પણ કોઈ વાટાઘાટોના અંતે જે કોઈ પણ નિર્ણય હોય એનો પરિપત્ર કરવામાં આવશે। સપ્તાહ લાગે કારણ કે હજુ એડમિશન થયા નથી, એટલે એડમિશન થતા પહેલા આનો યોગ્ય નિર્ણય આવશે। જે પ્રકારે ઋષિકેશ પટેલે કહ્યું છે અને તે પોતે આરોગ્ય મંત્રી પણ છે, તેમનું કહેવું છે કે જે સરકારી કોલેજ છે તેની ફી ઓછી છે તે યથાવત રહેશે અને જે પરિપત્ર થયો છે કે મેડિકલની જે નવી ફી વધારવામાં આવી છે તે હાલ યથાવત રહેશે, પરંતુ 10 કે 15 દિવસમાં તેનો વાટોઘાટો થયા પછી અંતિમ જે નિર્ણય લેવાશે એ નિર્ણય લીધા પછી એક પરિપત્ર કરવામાં આવશે અને પરિપત્ર બાદ આ જે ફી છે તે મેડિકલના વિદ્યાર્થીઓ જે વિરોધ કરી રહ્યા છે તેમાં સંભવત સરકાર ઘટાડો કરી શકે। જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ પ્રકારના સમાચારમાં જો આપની કોઈ કોમેન્ટ હોય તો પણ તે અવશ્ય જણાવી શકો છો। નમસ્કાર।